ધોરાજી તાલુકાના તોરણિયા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતી યુવતીને તેના સગા ભામાના દીકરાએ દાંતરડાનો એક ઘા ઝીકી પતાવી દીધી હતી અને પોતે ઘટના સ્થળે નાસી છૂટ્યો હતો। બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ હોસ્પિટલે તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો। ઘટનાના પગલે પોલીસનો કાફલો ધસી આવ્યો હતો અને આરોપીને સગડ મેળવી ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી। તે પહેલા સમાચાર આવ્યા કે સીમમાં થોડે દૂર આવેલા ખેતરમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો। આથી પોલીસને તેનો મૃતદેહ ધોરાજી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની વધુ તપાસ પીઆઈ ગોહિલ ચલાવી રહ્યા છે। સમગ્ર ઘટનાની પોલીસ સૂત્રોમાં મળતી વિગતો અનુસાર તોરણિયામાં રહેતા જીવનભાઈ ડાબીની પુત્રી હરમીત ઉંમર વર્ષ 22 ખેતી મજૂરી માટે ગઈ હતી, ત્યારે સાંજના 6 કલાક આસપાસ જીવનભાઈના સગા સાળાનો દીકરો જિગ્નેશ ઉર્ફે બાલો ટીટાભાઈ ત્યાં ધસી આવ્યો હતો અને જૂના બંદૂકનો ખાર રાખડીને દાંતરડાનો એક જોરદાર ઘા હરમીતને ઝીકી દીધો હતો, જેના પગલે હરમીત લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડી હતી। બાદમાં જિગ્નેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને પરિવારજનોને હરમીતને લઈ હોસ્પિટલ પહોંચી તે પહેલા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું। ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે આ કેસના કાગળો તૈયાર કર્યા હતા અને એવામાં એક સમાચાર આવ્યા કે આરોપી આ ઘટનાની બની તેનાથી થોડે દૂર ખેતરમાં જઈ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે। આથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો અને જિગ્નેશના મૃતદેહને સિવિલમાં ખસેડી આગળની તપાસ શરૂ કરી છે। હરમીતના પિતાએ વધુમાં જણાવ્યું કે મારી નાની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે અને જે તે સમયે જિગ્નેશના પરિવારે તેમાં દરમિયાનગીરી કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા અને ત્યારથી અમારા કુટુંબ વચ્ચે મનોબળ નથી અને સંબંધ પણ નથી। જિગ્નેશ કૌટુંબિક મન દુઃખનો ખાર મારી દીકરી પર ઉતારીને તેને મારી નાખી છે અને મૃતક યુવતીના પિતાએ જણાવ્યું કે મારી દીકરીના લગ્ન દેવરકી ગામમાં રહેતા યુવાન સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને અમારા સમાજના રીતિ રિવાજો મુજબ 10મીએ તેની સગાઈ રાખવામાં આવી હતી, ત્યારે અમને ક્યાં ખબર હતી કે હવે દીકરી જ નહીં રહે।